મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય। શુભ મુહૂર્ત 12:39 વાગ્યે નીતિન પટેલે સંભાળ્યો પ્રમુખ પદનો ચાર્જ। માસંગજી ઠાકોર બિનહરીફ ઉપપ્રમુખ તરીકે જાહેર થયા તો મહેસાણા જિલ્લા પંચાયતમાં આજે રાજકીય અને વિકાસની દિશામાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી। ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું સંગઠન બળ અને પ્રભુત્વ સાબિત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદે પોતાના ઉમેદવારોને બિનહરીફ વિજય અપાવ્યો હતો। મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા આયોજિત કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન પ્રમુખ પદ માટે પટેલ નીતિનભાઈ છનાભાઈ તથા ઉપપ્રમુખ પદ માટે ઠાકોર માસંગજીભાઈ રામાભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી। તો ઉમેદવારી પત્રની ચકાસણી બાદ બંને ઉમેદવારોને બહુમતીથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શુભ મુહૂર્ત 12:39 વાગ્યે નવનિયુક્ત પ્રમુખ નીતિનભાઈ પટેલ વિધિવત રીતે જિલ્લા પંચાયત પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। આ ઐતિહાસિક ક્ષણે હાજર આગેવાનો કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ચાર્જ સંભાળતા મીડિયા સાથે તેઓએ વાતચીત કરી હતી તો પ્રમુખ નીતિનભાઈ પટેલે ગુજરાત અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ જિલ્લાના વરિષ્ઠ મોવડી મંડળે તેમના પર વિશ્વાસ મૂકી મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે। પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે તેમનું મુખ્ય લક્ષ્ય સમગ્ર મહેસાણા જિલ્લાના સર્વાંગીક વિકાસ અને પ્રગતિશીલ વિકાસને નવી દિશા આપવાનું રહેશે। જિલ્લાના વિકાસ કાર્યો વધુ ઝડપી ગતિથી આગળ વધે, આ સાથે જ ગામડા સુધી સુવિધાઓ પહોંચે, જનતાની અપેક્ષા પૂર્ણ થાય તે માટે જિલ્લા પંચાયત સતત કાર્યરત રહેશે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા આજે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મને મારી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય નીતિ નવીનજી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, પ્રદેશના મારા અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને મારા જિલ્લાના મોવડીઓ મારા નામની દરખાસ્ત કરીને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ લીધો છે। ત્યારે સમગ્ર મહેસાણા જિલ્લાના વિકાસ માટે સતત અમે પરિશ્રમ કરીશું અને જિલ્લાનો વિકાસ ખૂબ તેજીથી પ્રગતિથી થાય એ પ્રકારની કામગીરી અમે કરીશું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।